ॐ नमो नागणेश्वरी सर्वमुखरञ्जना महामातङ्गि कुमारिके नन्द जिहे जिहे सुखम कुरु कुरु फट स्वाहा। જય માતાજી। અત્યાર સુધીમાં તમે લોકોએ જે માતાજીના વિડીયોમાં મને સપોર્ટ આપ્યો છે, માતાજીના જન્મકથાના ભાગ ગણો કે માતાજી હરિદ્વારે નગાણા કેવી રીતે આવ્યા એ ગણો, એમાં પણ તમે બહુ સપોર્ટ કર્યો છે। એટલે હું આજે મારી ઈચ્છાથી એક નવો વિડીયો લાવ્યો છું માતાજી માટે કે આપણા હિન્દુ ધર્મમાં શ્રી યંત્રનું ઘણું મહત્વ છે। તો અડધા લોકો એવું માને છે કે શ્રી યંત્ર એટલે લક્ષ્મી માતાનું યંત્ર, અને આ શ્રી યંત્ર ઉપર હું આખો વિડીયો બનાવવાનો છું કે શ્રી યંત્ર શું છે, શ્રી યંત્રનો અર્થ શું થાય, શ્રી યંત્ર જે આપેલું છે દરેક યંત્રમાં એવું હોય કે દરેક યંત્રમાં એવું કહેવાય કે યંત્રમાં અને મૂર્તિમાં મા ભગવતી પોતે બિરાજમાન હોય છે। જો આપણે ફોટાની પૂજા કરતા હોય તો ફોટામાં માનું એક વિગ્રહ હોય છે અને એ મૂર્તિ અને યંત્રમાં મા ભગવતી પોતે બિરાજમાન હોય છે। તો એ યંત્રની હું વાત કરવાનો છું। એ યંત્રમાં જે ખૂણા છે, એમાં જે ચક્રો છે, કેટલા ચક્રો છે, એ ચક્રોનું મહત્વ શું છે, એ ચક્રના આકાર કેવા છે, કેટલા ચક્રો છે, આ બધાની હું પાર્ટ 2માં વાત કરવાનો છું, કેમ કે આના 3 ભાગ આવશે। આ તો હું તમને સમજાવવા માટે વિડીયો બનાવું છું કે શ્રી યંત્રનો અર્થ શું થાય અને શ્રી યંત્ર મુખ્યતઃ કયા દેવીનું યંત્ર છે। તો ભાગ 3માં આપણે એ પણ વાત કરીશું કે શ્રી યંત્રની પૂજા અર્ચના કેવી રીતે થાય, એટલે કે શ્રી યંત્રની એક તો સાદી પૂજા અને બીજી વિશેષ પૂજા, આ બંને પૂજાઓ કેવી રીતે કરી શકાય। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો આપણે એવું સમજીએ છીએ કે શ્રી યંત્ર એટલે લક્ષ્મી માતાનું યંત્ર, પણ ના, એવું નથી। શ્રી યંત્રની અધિષ્ઠાત્રી દેવી મા ભગવતી લલિતા મહાત્રિપુર સુંદરી છે। આમ તો માનું કદાચ કોઈ કે નામ સાંભળ્યું હોય તો બરોબર, નહીતર મા લલિતા મહાત્રિપુર સુંદરી એટલે કે માનું આદ્ય શક્તિ રૂપ, એને મા ભગવતી લલિતા મહાત્રિપુર સુંદરી કહેવાય છે। આમ તો માના ઘણા નામો છે, જેમ કે બાલા ત્રિપુર સુંદરી, ષોડશી અને મા ભગવતી મહાલલિતા ત્રિપુર સુંદરી। જે મેં તમને ષોડશી માતાનું નામ કીધું, ષોડશી માં એ 10 મહાવિદ્યાઓમાં 3જા નંબરના સ્થાને છે, એટલે ષોડશી અને મા લલિતા ત્રિપુર સુંદરી બંને એક જ છે અને મા 10 મહાવિદ્યાઓમાં સ્થાન ધરાવે છે। તો આપણે એ તો જાણ્યું કે શ્રી યંત્રમાં લલિતા મહાત્રિપુર સુંદરીનો વાસ છે। તો આપણે એ પણ જાણીએ કે શ્રી યંત્રમાં જો તમારા જોડે મેરુ શ્રી યંત્ર હોય એટલે કે ઊભું શ્રી યંત્ર આવે, જો એ શ્રી યંત્ર હોય તો હું જે તમને વાત કરવાનો છું એને સમજવામાં તમારે સરળ રહેશે, કેમ કે શ્રી યંત્રમાં તમને ખૂણા સરખી રીતે દેખાશે, અને જો તમારા જોડે પેલું પત્ર ઉપર કોતરાવેલું શ્રી યંત્ર હોય તો એમાં થોડો આઈડિયા તમને લેટ આવશે, કેમ કે એમાં શ્રી યંત્રમાં આખું ભેગું જ આવે છે, એટલે ખબર નથી પડતી કે કયું ચક્ર કઈ બાજુ આવે। તો જો તમારા ઘરે શ્રી યંત્ર હોય, આમ તો એવું માનવામાં આવે છે કે દરેક જે માના ઉપાસકો છે, માના ભક્તો છે, એમના ઘરે શ્રી યંત્ર તો હોવું જ જોઈએ। જો જેના ઘરે હોય તો એકવાર એ શ્રી યંત્રને ધારીને જોવું અને મારો વિડીયો જોયા પછી જોવું કે કયું ચક્ર કયા સ્થાને છે। તો હું કહું કે શ્રી યંત્રમાં 9 આવરણ હોય છે અને 9 આવરણમાં 9 ચક્રો છે, અને બીજા યંત્રોમાં એવું હોય છે કે પહેલા મુખ્ય દેવીની પૂજા અને પછી એમના બહારના દેવતાઓની પૂજા। પણ શ્રી યંત્ર જે એક પ્રકારનું યંત્ર છે કે જેમાં પહેલા બહારના દેવોની પૂજા અને પછી માં ભગવતી લલિતા મહાત્રિપુર સુંદરીની પૂજા। તો હવે આપણે વાત કરીએ કે આ બહારના દેવતાઓ અને અધિષ્ઠાત્રી દેવતાઓ કયા। તો યંત્ર એટલે એવું કહેવાય છે કે મા ભગવતી, શ્રી યંત્રને એવું કહેવાય છે કે મા ભગવતી લલિતા ત્રિપુર સુંદરીનો રથ સમાન છે। એટલે જેમ રાજા પોતે પોતાની સેના લઈને નીકળે એમ મા પણ પોતાની સેના સાથે આવે છે। તો એ સેનામાં કયા કયા દેવી દેવતાઓ હોય છે, મા ભગવતી લલિતા ત્રિપુર સુંદરીનું સ્થાન કયું છે શ્રી યંત્રમાં, એ હું વાત કરવાનો છું।
તો શ્રીયંત્રની આપણે એ તો વાત કરી કે અંદરથી બહારની પૂજા કરાય અને બહારથી અંદરની પૂજા કરાય. તો શ્રીયંત્રમાં 9 આવરણ હોય છે. એ 9 આવરણમાં 9 ચક્રો છે. તો સૌથી પહેલું આવરણ છે ત્રૈલોક્ય મોહન આવરણ, એટલે કે ત્રૈલોક્ય મોહન ચક્ર રહેલું છે પ્રથમ આવરણમાં. દ્વિતીય આવરણમાં સર્વ આશા પરિપૂરક ચક્ર છે. ત્રીજા આવરણમાં સર્વ સંક્ષોભણ ચક્ર છે. ચોથા નંબરના આવરણમાં સર્વ સૌભાગ્યદાયક ચક્ર છે. 5મા નંબરના આવરણમાં સર્વાર્થ સાધક ચક્ર છે. 6ઠ્ઠા નંબરના આવરણમાં સર્વ રોગહર ચક્ર છે. 7મા નંબરના આવરણમાં સર્વ રક્ષાગર ચક્ર છે. 8મા નંબરના આવરણમાં સર્વ સિદ્ધિપ્રદ ચક્ર છે. અને 9મા નંબરના આવરણમાં સર્વાનંદમય ચક્ર, એટલે કે સર્વ આનંદ આપનારું ચક્ર. આમ તો તમને થોડા નામ ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે શ્રીયંત્રના ચક્રોથી પૂજા કરવાથી શું ફાયદો થાય છે. તો હું એ પણ વાત કરું કે આ જે મેં ચક્રો કીધા એ ચક્રોમાં મા ભગવતી લલિતા મહાત્રિપુર સુંદરીની યોગિનીઓ, એટલે કે મા ભગવતીની રક્ષક દેવીઓ બિરાજમાન હોય છે. તો જ્યારે આપણે જોઈએ કે આપણે કોઈ વીઆઈપી વ્યક્તિને મળવા જઈએ તો પહેલાં એમના સહાયકને મળવું પડે છે, પછી આપણે એ વ્યક્તિ જોડે લઈ જાય છે. તો તેમ શ્રીયંત્રમાં પણ એવું હોય છે કે સૌથી પહેલાં આપણે સહાયક દેવીઓની પૂજા કરવાની હોય અને સહાયક દેવીઓ આપણને મા ભગવતી લલિતા અંબા સુધી પહોંચાડે છે. તો શ્રીયંત્રનું ઘણું બધું મહત્વ છે. શ્રીયંત્ર આમ એવું પણ કહેવાય છે કે જે તિરુપતિ બાલાજી મંદિર છે એના પાયામાં પણ શ્રીયંત્ર મુકાયેલું છે. અને શ્રીયંત્રનો હિન્દુ ધર્મમાં ઘણો મહત્વ છે. અને શ્રીયંત્રની પૂજા કરવાથી ખાલી આપણને ધન નહીં, ઘણી બધી વસ્તુઓ મળે છે. આમ કહેવાય કે શ્રીયંત્ર એવું કહેવાય છે કે યંત્ર રાજ કહેવાય છે અને કે બધા યંત્રનો રાજા કહેવાય છે શ્રીયંત્ર. તો હું એની બીજા ભાગમાં વાત કરવાનો છું કે શ્રીયંત્રના ચક્રોનું મહત્વ શું છે. એમાં એ પણ વાત કરવાનો છું કયા ચક્રો પર કયા દેવી બિરાજમાન છે, કયા યોગીની બિરાજમાન છે, અને એ ચક્રનો રંગ કેવો છે, એ ચક્રને સિદ્ધ કરવાથી શું ફાયદો થાય છે, આપણને શું મળે છે. આમ તો હું તમને થોડી હિન્ટ આપી દઉં કે પહેલું જે ત્રૈલોક્ય મોહન ચક્ર છે એ ત્રૈલોક્ય મોહન ચક્ર જો આપણે એમની પૂજા કરીએ તો આપણો જે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, પાપ, પુણ્ય આ બધા ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ છીએ. તો આમ દરેક ચક્રોના અલગ અલગ કાર્ય છે. તો એ ચક્રો આપણને શું શું ફળ આપે છે એની આપણે આગળ વાત કરીશું. આજે આટલા જ સુધી. આગળનો વિડીયો તમે જોજો. એના પછી હું પણ માતાજીનો જે પૂજા કરવાની રીત છે અને કયા સ્ત્રોતથી માતાજીની પૂજા કરવી એ પણ છે. અને હું એ પણ કહું કે માનું જે લલિતા અંબાનું સ્વરૂપ છે એ 3 રીતે પૂજાય છે. એટલે કે સવારના પોરમાં જો માને યાદ કરવા હોય તો માનો વિગ્રહ મનમાં લઈ અને મા બાળ સ્વરૂપે આપણા સામે ઊભા છે એવું સ્મરણ કરીને માનું પૂજન કરવાનું. પછી બપોરનો સમય આવે એટલે કે મધ્યાહન સમય આવે ત્યારે મા ભગવતી ષોડશી એટલે કે 10 મહાવિદ્યાઓની ત્રીજી મહાવિદ્યા મા ભગવતી ષોડશી એટલે માનું યૌવન રૂપ, એમનું સ્મરણ કરીને આપણે એ વિચારવાનું કે મા ભગવતી આપણા સામે ઊભા છે યૌવન રૂપમાં. અને જ્યારે સાંજ પડે એટલે કે સાયંકાળનું પૂજન, સાયંકાળના પૂજનમાં આંખ બંધ કરી અને માનું સ્મરણ કરીએ તો મા આપણે વૃદ્ધા સ્વરૂપ એટલે કે માનું લલિતા અંબા મહાત્રિપુર સુંદરી સ્વરૂપ એ આપણા સામે ઊભું છે એવું સ્મરણ કરીને જો પૂજા કરીએ તો વધારે ફળદાયી રહે છે. અને શ્રીયંત્રનું મહત્વ પણ ઘણું છે. શ્રીયંત્ર આપણે આગળ જોઈશું કે શ્રીયંત્રનું કેટલું મહત્વ છે આપણા હિન્દુ ધર્મમાં. હિન્દુ ધર્મમાં તો બરોબર, પણ જે આપણે સાધના કરીએ છીએ કોઈ પણ ફળ માટે, કોઈ પણ કામ માટે, કોઈ પણ જે જપ તપ કરીએ છીએ એનું પણ કેટલું મહત્વ છે. અને એમાં હું એક તમને વાત કરીશ બીજા ભાગમાં કે એક સકામ જપ અને નિષ્કામ જપ આનું શું મહત્વ રહેલું છે. તો થોડી તો હિન્ટ હું તમને આપું કે સકામ જપ એટલે કોઈ પણ કાર્ય માટે કરવામાં આવતો જપ, એટલે કોઈક નિશ્ચિત આપણે કાર્ય હોય એ માતા જોડે આપણે કરાવવું હોય તો એના જે જપ કરવામાં આવે એને સકામ જપ કહેવાય છે. અને નિષ્કામ જપ, નિષ્કામ જપ એટલે બસ માની ભક્તિ માટે આપણે જો જપ કરીએ એને નિષ્કામ જપ કહેવાય છે.
તો આટલી વાતો હું તમને આગળ વિસ્તારમાં કહેવાનો છું. તો આગળનો વિડીયો તમે જરૂર જોજો. આ વિડીયોને પણ લાઈક કરજો, શેર કરજો અને તમારા જે કોઈ પણ દેવી ઉપાસક હોય, જે માતાને માનતા હોય, એમને શેર કરીને એમને પણ બતાવજો કે શ્રીયંત્રનું આપણા હિન્દુ ધર્મમાં અને દેવી ઉપાસકોમાં કેટલું મહત્વ છે. તો બસ આજનો વિડીયો આટલા જ સુધી. જય માતાજી.